નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચર હું અલ્પેશ મિસ્ત્રી, ડીબીઆઈ સ્કૂલ પલસાણા. આગલા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.3નો 2નો 5મો દાખલો જોયો. સ્વાધ્યાય 2.2 5મો દાખલો જોયો. હવે આપણે સ્વાધ્યાય 2 વિભાગ ઈ દાખલા નંબર 8 જોઈશું. આગળ ગણ્યું તેમજ અહીંયા પણ વર્ષ આપેલા છે. દાખલો સિમ્પલ છે, સમજ પડી જાય એવો છે. જ્યાં જરૂર જણાય ત્યાં ગણતરી દર્શાવી છે. ફરીથી આપણે રકમ વાંચીએ. દાખલો નંબર 8. એક શાળામાં 2013ના વર્ષમાં કુલ 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા. તેમાં કુલ 400 છોકરીઓ હતી. તેમાંથી 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. શાળાના કુલ 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા. 2014 વર્ષના અંતે શાળામાં છોકરાઓની સંખ્યા 20%નો અને છોકરીઓની સંખ્યામાં 30%નો વધારો થયો. આ વર્ષે 260 છોકરાઓ અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા. વર્ષ 2015માં તે શાળામાં 140 છોકરાઓ તેમજ 100 છોકરીઓનો ઉમેરો થયો અને આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા હતા. તો આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. તો અહીંયા તો પહેલાં તો એક ગુણધર્મ આપણે નક્કી કરવાનો છે. તો ગુણધર્મ જોઈએ આપણે. ગુણધર્મોમાં પહેલું આપેલું વર્ષ આપેલું છે. વર્ષ કયા કયા આપેલા છે? 2013, 2014 અને 2015 રકમમાં આપણે વાંચ્યું છે. ચાલ પછી અંદર કીધું છે બરાબર રકમમાં શું કીધું છે? વિદ્યાર્થી 1200 વિદ્યાર્થીઓ હતા, તેમાંથી કુલ 400 છોકરીઓ હતી, તેમાંથી 50 હોસ્ટેલમાં, એટલે જાતિ આપેલી છે અને રહેઠાણ આપેલું છે. કે રહેઠાણમાં છે હોસ્ટેલમાં રહેતી ને હોસ્ટેલમાં ન રહેતી. હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ન રહેતા. ત્યાર પછી જાતિ આપેલું છે છોકરા છોકરી. તો શીર્ષક લખવાનું, રકમમાંથી લખવાનું. શું કીધું છે? એક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વર્ષ, રહેઠાણ અને જાતિ અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. શીર્ષક લખવું ખૂબ ફરજિયાત છે. ચાલો, એટલે શીર્ષક લખાઈ ગયું. શીર્ષક લખાઈ ગયું પછી આપણે દાખલાની રકમ પર આવીએ. દાખલાની રકમમાં આપણે જ્યાં જરૂર જણાય ત્યાં ગણતરી દર્શાવવાની છે. મિત્રો ધ્યાન રાખજો. આગળ આપણે દાખલો જોયો તે વર્ષવાળો જ હતો. હવે આપણે જરૂર જણાય ત્યાં ગણતરી કરીશું. તો હવે આપણે બરાબર ધ્યાન આપવા વિનંતી છે. તો રકમ વાંચીએ એક બાજુ, કોષ્ટક પહેલાં જોઈ લે. ચાલો, હોસ્ટેલ પહેલો ગુણધર્મ છે આપણો વર્ષ. તો વર્ષને આપણે અહીંયા દર્શાવીએ 3 વર્ષ, એટલે 2013, 14, 15. હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં રહેતા. રહેઠાણ આપણે આપણું વસવાટ કે રહેઠાણ જે લેવું હોય તે. તેમાં છોકરા છોકરી કુલ, છોકરા છોકરી કુલ, છોકરા છોકરી કુલ. જો તમારે અહીંયા જાતિ લેવું હોય તો છોકરા છોકરી અને કુલ, ત્યારે અહીંયા લેવાનું હોસ્ટેલમાં રહેતા, હોસ્ટેલમાં ન રહેતા. તેવી રીતે હોસ્ટેલમાં રહેતા, ન રહેતા કુલ, હોસ્ટેલમાં રહેતા, હોસ્ટેલમાં રહેતા કુલ. જે રીતે બનાવવું હોય તે રીતે. આ જ એક સિમ્પલ રહેશે, તમને જગ્યામાં પણ આવી જશે. આપણે રકમ વાંચતા ગઈએ અને ઝડપથી એને પૂરતા ગઈએ. પહેલું શું કીધું છે? રકમ 2013ના વર્ષમાં કુલ 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા. કુલ કેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા? 2013ના વર્ષમાં 1200. તો કુલના ખાનામાં 1200. તેમાં કુલ 400 છોકરીઓ હતી. આમાંથી છોકરીઓ કેટલી હતી? 400. આ 1200માંથી 400 છોકરીઓ. તો 1200માંથી 400 800 છોકરાઓ. બરાબર. ચાલો આગળ છે તે. અને તેમાંથી 400 છોકરીઓ હતી અને તેમાંથી 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. આ 400માંથી 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી એટલે અહીંયા. તો હોસ્ટેલમાં કેટલી? 400માંથી 50 ન રહેતી હતી. તો કેટલી? 350 હોસ્ટેલમાં રહેતી હતી. બરાબર.
ચાલો આગળ વાંચીએ રકમ શું કીધું છે આમાંથી કોઈ ખાના પૂરાય એવું છે 400માંથી બસ બીજા એટલા જ છે બીજા કોઈ પૂરાય એવા લાગતા નથી ચાલો આગળ વાંચીએ જ્યારે બાકીના નહીં હા શાળામાં કુલ 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા કુલ કેટલા છોકરાઓ આ છોકરા છે હોસ્ટેલમાં એટલે આટલેથી આટલામાં જ આવવાનું છે છોકરા કેટલા 600 છોકરાઓ હોસ્ટેલમાં છોકરા અને હોસ્ટેલમાં રહે એટલે આ કેટલા થાય 950 ચાલો બાકીના ભરવું હોય તો ભરાશે આ 350 આવી ગયા આ 950 છે આ 1200 છે એટલે અહીંયા કેટલા આવે 9 ને 250 ટોટલ અહીંયા આવશે આ 250માંથી 50 જશે એટલે અહીંયા રહેશે 200 જોઈ લે ચેક કરી લઈએ 600 અને 200 800 થઈ ગયા આ 350 50 400 થઈ ગયા 950 250 1200 થઈ ગયા 250 થઈ ગયા અહીંયા 1200 થઈ ગયા 6 ને 3 950 થઈ ગયા એટલે 2013નું વર્ષ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે વર્ષ 2014ની વાત કરીએ આગળ લખીએ આગળ રકમ વાંચીએ શું કીધું છે વર્ષ 2014માં તે શાળામાં છોકરાઓની સંખ્યામાં 20% વધારો અને છોકરીઓની સંખ્યામાં 30% વધારો થયો છોકરા કેટલા હતા 800 બરાબર એ ગણતરી આપણે દર્શાવવી પડે વર્ષ જોઈએ શું કર્યું છે વર્ષ 2014ની વાત છે બરાબર શું કીધું છે છોકરાની સંખ્યા ચાલો છોકરાઓની સંખ્યાની ગણતરી કરવાની છે છોકરાઓની સંખ્યા કેટલી હતી 800 હતી બરાબર અને વધારો કેટલો થયો વધારો એટલે 800માં જ વધારો થયો 800 કેટલો વધારો થયો છોકરાઓની સંખ્યામાં 20% એટલે 20% કરે તો કેટલા થાય આ 160 છોકરાઓ વધ્યા બરાબર એટલે છોકરા કેટલા થયા 800 તો હતા જ વત્તા 160 વધ્યા એટલે કેટલા થયા 960 ચાલો તેવી રીતે છોકરી કેટલી હતી 400 હતી કેટલા વધારો થયો છોકરીની સંખ્યામાં રકમમાં જુઓ છોકરીઓની સંખ્યામાં 30%નો વધારો એટલે 400ના 30% એટલે કેટલા 4 12 એટલે 120 એ પણ વધ્યા એટલે છોકરીની સંખ્યા માટે કેટલી થાય 400 તો હતી જ વત્તા 120 વધી એટલે કેટલા થાય 520 બરાબર છોકરાની સંખ્યા કેટલી 960 આવી અને છોકરીની સંખ્યા 520 એને રકમમાં લખીએ આપણે ફરીથી ચાલો છોકરામાં કેટલા થયા 960 થયા જોજો આમાં 16% આના બેઠા જ બેઠા છે મમ્મી લોકો અને આ 960 છે અને આ કેટલા આવ્યા 520 ચાલો એટલે ટોટલ થયા 960 વત્તા 520 એટલે કેટલા આવે 1480 ચાલો આ 1480 થયા આગળ રકમ વાંચીએ શું કહે છે રકમ તે જોઈએ ચાલો શું કીધું છે રકમમાં વાંચીએ તો આ વર્ષે એટલે કે આ 2014ના વર્ષે 260 છોકરા અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી એટલે છોકરાઓ કેટલા 260 રહેતા ન હતા અને છોકરી કેટલી ના રહેતી હતી 100 એટલે કેટલા 360 બેનો સરવાળો 360 આ 260 આ 960 એટલે 960માંથી 260 જાય એટલે કેટલા રહે 700 એટલે 700 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા બાદબાકી કરતા આવે છે બરાબર કયા આ 960 આ 260 એવી રીતે છોકરીઓ 300 આ 520 એમાંથી 100 હોસ્ટેલમાં ન રહેતી તો હોસ્ટેલમાં કેટલા રહેતા 420 કેટલા 520માંથી 100 જાય એટલે 420 એટલે બેનો સરવાળો 7 ને 4 1120 આના કમ્પ્લીટ થઈ ગયા ચાલો આગળ વાંચીએ રકમ 2015ની વાત કરીએ હવે 2015માં શું થયું વર્ષ 2015માં તે શાળામાં 140 છોકરા તેમજ 100 છોકરીઓનો ઉમેરો થયો એટલે શામાં ઉમેરો થયો શું કીધું છે 2015ના શાળા વર્ષમાં શું થયું કે તે શાળામાં 140 છોકરાઓ કેટલા હતા 960 એમાં કેટલા વધ્યા પાછા
140 એટલે કેટલા થાય? 960માં 140 ઉમેરીએ એટલે 1100 થાય. ચાલો, તો એવી છોકરીની સંખ્યા કેટલી વધી? 100 છોકરીઓનો ઉમેરો થયો એટલે 520 હતી, તેમાં 100 ઉમેરાય એટલે 620 એટલે 1100 વત્તા 620 એટલે 1720 થાય. ચાલો આગળ રકમ વાંચીએ. શું કહે છે? ઉમેરો થયો અને આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા. આ જે ઉમેરો થયો કેટલા? 100 અને બીજા કેટલા થયા? ફરીથી વાંચીએ છીએ, જોજો શું કહે છે. નવા વિદ્યાર્થીઓ 140 છોકરા તેમજ 100 છોકરીઓનો ઉમેરો થયો અને આ તમામ નવા વિદ્યાર્થીઓ એટલે 140 અને બીજા કેટલા? 100 એટલે આ 700 તો ખરા જ, વત્તા એમાં 140. 700 તો રેટા જ હતા. નવા પાછા તે આમાં આવ્યા, પાછા બધા હોસ્ટેલમાં જ આવ્યા એટલે કેટલા થયા? આ 7 ને 4 7 ને 1 840 બરાબર. 140 આમાં ઉમેરીએ, તેવી રીતે આમાં 100 ઉમેરીએ એટલે કેટલા થાય? 520. આ બેનો ટોટલ 1360. આમાં તો કોઈ ફેરફાર થયો જ નથી. નવા આવ્યા તે સીધા હોસ્ટેલમાં જ ગયા બરાબર. આ તો એમના એમ જ રહી ગયા. ટોટલ જોઈ લેવાના. 140 260 એટલે કેટલા આવે? 1100 થઈ જાય છે. 520 100 620 થઈ જાય છે. 1360 વત્તા 360 એટલે 1720 એ પણ થઈ જાય છે. તો આ રીતે આપણે વર્ષવાળા દાખલા આવે તો ગણતરીમાં એક ધ્યાનમાં રાખવાનું, વર્ષવાળો આવે તો નીચે ટોટલનું ખાનું આવે નહીં બરાબર. હવે આગળ એના પછીનો દાખલો તરત આપણે જોઈ લઈએ કે જેથી ઝડપથી આવડી જાય. 9મો દાખલો, એમાં વર્ષ નથી આપેલા, જો રકમ વાંચીએ આપણે. જોઈએ શું કહે છે. કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં કુલ 2000 અરજીઓ આવી હતી, જે પૈકી 50% ઉમેદવારો સ્નાતક હતા, 40% ઉમેદવારો અનુસ્નાતક હતા, જ્યારે બાકીના 10% ઉમેદવારો અન્ય વ્યવસાયિક લાયકાત ધરાવતા હતા. સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા અને તેમાંથી 25% પરિણીત હતા. 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી. અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા, તે પૈકી 40% ભણેલા હતા, જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ ભણેલી હતી. વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ ભણેલી હતી. વ્યવસાયિક લાયકાત ધરાવતા પરિણીત અને અપરિણીત પુરુષોની સંખ્યા સમાન હતી. તો કોષ્ટક રચનામાં રજૂઆત કરવાની છે. આ તમને ટકાવારી દેખાય પણ રકમ હોય જ એટલે સીધી ટકાવારી આપતી જાય. જેટલા ખાના પૂરતા જાય એટલે ટકાવારી ફટાફટ સોલ્વ થતી જાય. એટલે આ જે દાખલો ખરો એ વર્ષ નથી. આમાં આપણે જે પહેલો દાખલો ગણ્યો 2.3નો, ત્રીજો દાખલો, ચોથો દાખલો ગણ્યો એના જેવો છે. તો જોઈએ આપણે રકમ પહેલાં વાંચીએ ને આપણે શું નક્કી કરવાનું કે ગુણધર્મો કયા છે. તો ગુણધર્મો આપણે અહીં જોઈએ. ચાલો, ગુણધર્મો કયા છે પહેલાં રકમ વાંચવું શું આપેલું છે. કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતમાં કુલ 2000 અરજી આવી, તે પૈકી ઉમેદવારો સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાયિક લાયકાત બરાબર. એટલે કેટલી અભ્યાસ આપેલો છે? સ્નાતક, અનુસ્નાતક અને ચાલો પહેલાં આપણે સ્વાધ્યાય આપણે કયું જોઈએ છે? સ્વાધ્યાય 2 વિભાગ ઈ દાખલો નંબર 9 પેજ નંબર 63 પર જ છે. ચાલો, ગુણધર્મો પહેલો ગુણધર્મો કયો છે? ચાલો, પહેલો ગુણધર્મ આપેલો છે અભ્યાસ. અભ્યાસમાં શું આપેલું છે? સ્નાતક, અનુસ્નાતક અને વ્યાવસાયિક. ચાલો, એ લખાઈ ગયું. બીજો આપેલો છે શું કે રકમમાં જોઈએ ઉમેદવાર વ્યવસાયિક લાયકાત ધરાવતા સ્નાતક ઉમેદવાર પુરુષો અને સ્ત્રીઓ એટલે જાતિ આપેલી છે પુરુષ અને સ્ત્રી. ત્યાર પછી ત્રીજું આપેલું છે વૈવાહિક દરજ્જો, પરિણીત ન પરિણીત છે. વૈવાહિક દરજ્જો કયો વૈવાહિક દરજ્જો આપેલો છે? પરિણીત આપેલો હોય. વૈવાહિક દરજ્જો આવે એટલે પરિણીત અને અપરિણીત જ આવે, એટલું ધ્યાન રાખો. ચાલો હવે શીર્ષક લખીએ. દાખલાની રકમ વાંચીએ બરાબર. શીર્ષક શું કહેવા આવશે?
કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં આવેલ અરજીઓને કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાત માટે આવેલી અરજીઓને અભ્યાસ, જાતિ અને જે કહ્યું છે વૈવાહિક દરજ્જા અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. બરાબર, આ આપણું શીર્ષક. તમે અલગ રીતે લખવું હોય તો લખી શકો. બરાબર, ચાલો તો હવે આપણે જે જોવાનું છે એ અહીંયા દોરીને જ રાખ્યું છે એટલે ફટાફટ કામ પતે આપણું. ચાલો, અહીંયા આપણને આપેલું છે અભ્યાસ. તમે અહીંયા અભ્યાસ લઈ લઈએ આપણે. સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાયિક. પરિણીત અહીંયા લેવું હોય તો પરિણીત અપરિણીત કુલ એ પણ લઈ શકાય. તો અહીંયા આપણે પુરુષને અહીંયા સ્ત્રી લેવું હોય તો પરિણીત અપરિણીત કુલ, પરિણીત અપરિણીત કુલ, પરિણીત અપરિણીત જે રીતે લેવું હોય તે અહીંયા મેં લીધું છે પરિણીત. અહીંયા પુરુષ સ્ત્રી કુલ, અપરિણીત પુરુષ સ્ત્રી કુલ અને પુરુષ સ્ત્રી કુલ. બરાબર, જે રીતે દોટા છે 10 જ ખાના આવે, વધારે આવવાના નથી, એટલે એ તમને ખ્યાલ જ છે. ચાલો તો આપણે રકમ વાંચતા ગઈએ અને રકમમાં અહીંયા જરાક ગણતરી આવશે. જરૂર જણાય ત્યાં ગણતરી દર્શાવવાની છે એટલે તમને આવડવું જોઈએ. બરાબર, ચાલો તો રકમ વાંચું છું પહેલેથી. કોઈ એક બેંકમાં દરેક વિદ્યાર્થીઓ ચોપડી સાથે લઈને બેસે. બરાબર, 9મો દાખલો ગણીએ છીએ આપણે સ્વાધ્યાય 2 વિભાગીનો. કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતમાં કુલ 2000 અરજીઓ. કુલ કેટલી અરજીઓ આવેલી છે? 2000 અરજીઓ આવેલી છે. એટલે 2000 આ ખાનું મોટે ભાગે આપેલું જ હોય. અહીંયા કુલ લીધું છે. આગળના 2 દાખલા કેવા હતા? તેમાં વર્ષ આપેલું હતું. વર્ષ હોય ત્યારે આ કુલનું ખાનું બને નહીં. બરાબર, ચાલો તો 2000 અરજીઓ આવી હતી. તે પૈકી 50% ઉમેદવારો સ્નાતક હતા. ચાલો, કેટલા સ્નાતક કેટલા છે જોજો ગણતરી. ચાલો, 2000ના કેટલા? 50%. એટલે 50 ભાગ્યા 100 એટલે કેટલા? 1000 સ્નાતક. તો સ્નાતકમાં લખો 1000. ચાલો, પછી શું કીધું છે આગળ? 40% ઉમેદવારો અનુસ્નાતક. એટલે અનુસ્નાતક 2000ના 40%. ચાલો, 2000ના 40% એટલે કેટલા થાય? 4 દુ 8 એટલે 800. એટલે 800 કેવા છે? અનુસ્નાતક. ચાલો, 800 આવ્યા. પછી આ 1000 ને 1800થી આ 2000 છે. આ 2000માંથી 1800 જાય તો વ્યવસાયિક કેટલા આવે? 200 આવે. બરાબર, તો આ રીતે રકમ આપેલી તે પ્રમાણે આપણે એને ટકાવારી આપી તે પ્રમાણે વિભાજિત કરી નાખ્યા. જ્યારે બાકીના 10% ઉમેદવારો અન્ય વ્યવસાયિક લાયકાત ધરાવતા. અન્ય વ્યવસાયિક લાયકાતમાં આપણે ના કીધું તો આપણે શોધી દેવા. 10%ની જરૂર નથી. બાદબાકી કરે એટલે સીધા આવી જાય છે. 2000ના 10% કરે તો 200 આવી જાય છે. ચાલો, આગળ રકમ વાંચીએ ઝડપથી. સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા. સ્નાતક એટલે આની જ વાત છે. 60% પુરુષો. કોના? 1000ના 60%. 60% એટલે 1000ના 60%. જોજો, સ્નાતક પુરુષ. સ્નાતક પુરુષ કીધા છે. કેટલા? કુલ 1000 છે, એના 60%. એટલે કેટલા આવે? 600. બરાબર, એટલે 600 પુરુષ તો કેટલા? 400 સ્ત્રી. એટલે સ્નાતક ઉમેદવાર 60% પુરુષ હતા, તેમાંથી 25% પરિણીત હતા. આ 600માંથી 25, 600ના 25% કરો. 600ના 25% પરિણીત હતા. તેઓ કેવા? પુરુષ પાછા. એટલે ક્યાં આવશે? પરિણીત પુરુષ. એટલે અહીંયા આવવાનું. આ 600 ખરા, એના 25% પુરુષ પરિણીત હતા. પરિણીતને પુરુષ એટલે અહીંયા આવશે. કેટલા? 600ના 25% કરીએ તો કેટલા આવે? 25 × 150 એટલે 150. આ પરિણીત પુરુષ 150. તો અપરિણીત કેટલા? 600માંથી 50 જાય એટલે કેટલા આવે? 450. બરાબર છે.
ચાલો આગળ વાંચીએ. બીજું કોઈ ખાનું ભરાયું છે નથી, પહેલાં આપણે જોઈ લઈએ. બરાબર, આગળ વાંચીએ. રકમ શું કહે છે? 400, હા, 25% પરણિત હતા. 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરણિત હતી. 40% સ્નાતક સ્ત્રી, 40% આ જે સ્ત્રી કેટલી છે 400, તેમાં સ્નાતક સ્ત્રી કેવી પરણિત હતી? આ 400ની કેવી 40%. 400ના 40% કરો, 400ના 40% કરાવો એટલે 4 ચોક 16 એટલે 160. બરાબર, 400ના કેટલા કરવાના? 40%. સ્ત્રી પરણિત એમ કીધું છે, બરાબર ને? ચાલો 40% કરીએ તો કેટલા આવે? આ 100 4 ચોક 16 એટલે 160. સ્ત્રી પરણિત છે પાછી એટલે 160 એટલે 150 વત્તા 160 એટલે કેટલા આવે? 310. ચાલો આ 160 છે, આ 400 છે. 400માંથી 160 જાય તો અપરિણિત સ્ત્રી કેટલી થાય? બરાબર, બાદબાકી કરો. આ કેટલા છે? 400 છે, એમાંથી કેટલા જાય? 160 એટલે કેટલા આવે? 400માંથી 160 બાદ કરો. 400 માઇનસ 160 એટલે કેટલા આવે? 240. એટલે અપરિણિત સ્ત્રી કેટલી છે? 240. આ 450, આ 240, 4 ને 2 6, 690 કુલ અપરિણિત સ્ત્રી છે. બરાબર, અપરિણિત 690 કુલ અપરિણિત છે સ્નાતક. ચાલો આગળ રકમ વાંચીએ. બરાબર, શું કીધું છે કે અનુસ્નાતક ઉમેદવાર પૈકી, અનુસ્નાતક એટલે આની જ વાત છે, જે કંઈ માહિતી આવશે આટલેથી આટલામાં જ આવશે. અનુસ્નાતક ઉમેદવાર પૈકી 60% પુરુષો હતા. આ 800ના 60% પુરુષો એટલે 8 48, 480. અનુસ્નાતક, ફરીથી વાંચો, અનુસ્નાતક ઉમેદવારો પૈકી કેટલા? 60% પુરુષો. 60% એટલે આના 8 48, 480 પુરુષો. કઈ રીતના ગણતરી કરવાના? આના 800ના 60% કરો એટલે 480. આ 480, એમાંથી 800માંથી 480 જાય એટલે 320. એ કેવી હતી? સ્ત્રી હતી, કુલ સ્ત્રી. ચાલો આગળ વાંચીએ. 60% પુરુષો હતા, તે પૈકી 40% ભણેલા. આ 480ના 480 એના કેટલા કીધા છે? 40% ભણેલા, એના 40% કરો એટલે 192 પુરુષ ભણેલા હતા. બરાબર ને? 192, 480માંથી 192 જાય. હા, 480માંથી 192 જાય તો આ પુરુષ પણ મળી જશે. એટલે 480 માઇનસ 192 એટલે કેટલા? 288 પુરુષ કેવા હતા? અપરિણિત હતા. ચાલો બીજો કોઈ ખાનું ભરાય છે? નથી. ચાલો 40% ભણેલા. જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ ભણેલી હતી. અનુસ્નાતક સ્ત્રીઓ કેટલી? 320, તેમાં 50% એટલે 320ના 50% કરે તો 160 આવે એટલે 160 સ્ત્રી ભણેલી તો 160 અપરિણિત. બરાબર, એટલે 160. ચાલો તો આ 160 ને 160 એટલે 320 થઈ જાય. હવે બરાબર સરવાળો કરી 192 વત્તા રકમ જ પૂરવાની છે. 192 વત્તા 160 કેટલા આવે? 352. તેવી રીતે 288 વત્તા 160 એ આવશે 448. બરાબર, એટલે આ રકમ પણ આવી ગઈ. ચેક કરવું હોય તો બે સરવાળો કરીને જોઈ લેવાનું. ચાલો આગળ આપણે રકમ વાંચીએ. વ્યવસાયિક લાયકાતની વાત છે. વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી હતી. ચાલો વ્યવસાયિક લાયકાતમાં કુલ કેટલા? 200 છે. આ 200 છે, તેમાં 30% એટલે 200ના 30% કેટલા થાય? જો વ્યવસાયિક લાયકાત ધરાવતી 20% એટલે
આના કેટલા કરવાના 30% કીધું છે. 30% એટલે 200ના 30% એટલે 200 ગુણ્યા 30 એટલે 60 આવશે, બરાબર ને. આ 200 એમાંથી સ્ત્રી કેટલી, વ્યવસાયિકની વાત છે, 30% કીધું છે એટલે કેટલા આવે, 60 સ્ત્રી હતી. તો પુરુષ કેટલા, 140 પુરુષ હતા. ચાલો એ જ 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી હતી. આ 60 આવ્યા, એના કેટલા પાછા 60ના 60% પરણેલી એટલે 36 કેવી હતી, પરણેલી હતી. બરાબર, જોજો ફરીથી રકમ, 60% સ્ત્રીઓ પરણેલી હતી એટલે 36. આ પરણેલી 36 તો પણ કેટલી હતી, અપરિણિત. 60માંથી 36 બાદ કરો તો કેટલા આવશે, 24. તો 24 અપરિણિત હતી, બરાબર. એટલે ટોટલ કરો તો આવી જાય. આગળ રકમ વાંચીએ. 60% સ્ત્રીઓ પરણેલી હતી. વ્યવસાયિક લાયકાત ધરાવતા પરિણીત અને અપરિણીત પુરુષોની સંખ્યા સમાન હતી. વ્યવસાયિક લાયકાત ધરાવતા પરિણીત અને અપરિણીત પુરુષોની સંખ્યા સમાન. આ 140 છે. પરિણીત ને અપરિણીત કેવા, સમાન, એટલે 70 પરણેલા અને 70 અપરિણીત, બરાબર. ચાલો હવે સરવાળા કરીએ. 70 + 36 એટલે 106. 70 + 24 એટલે 94, બરાબર. ચાલો બાકીના બધા ખાનાના સરવાળા કરી દઈએ. આનો સરવાળો અહીંયા કહીએ 150, 192, 70 કેટલા આવે, 412, 160 + 36 એટલે એ આવશે 356, 310, 352, 106 એટલે એ આવશે 759, પછી 450, 288, 70 એટલે એ આવશે 808. ચાલો 240 + 160 + 24 એટલે એ થશે 424. ચાલો 690 + 448 + 94 1232. 600 + 480 + 140 220. ચાલો 400 + 320 + 60 એટલે એ આવે 780, બરાબર. એટલે આ રીતે જોઈ લેવાના, સરવાળો કરીને ચેક કરી લેવાના, એટલે ભૂલ હોય તો ખબર પડી જાય. આ રીતે તમારા 5 માર્ક કે 4 માર્કની અંદર ખૂબ જ અગત્યનો દાખલો છે. પરીક્ષામાં ઘણીવાર પૂછાયો છે. આ બધા ટોટલ કરવા ફરજિયાત છે એટલે કરી દેવાના. ટાળો મેળવવાનો. 412 + 808 આ રીતે સરવાળો થાય છે કે નથી તે જઈને ચેક કરી લેવાનો. ક્રોસ ગુણાકાર થાય એના ગુણધર્મ બરાબર વાંચ્યા હોય, ઉપયોગ વાંચ્યા હોય તો આપણને ખબર પડી જાય, બરાબર. ચાલો એટલે આ રીતે સરવાળો બાદબાકી કરીને ચેક કરી લેવું. આભાર.